દેવભૂમિ દ્વારકા એસઓજીની મોટી કાર્યવાહી. વિદેશી નાગરિક ગેરકાયદેસર વતનવાસ કરતા ઝડપાયો. દેવભૂમિ દ્વારકા એસઓજીની ટીમે ખંભાળિયા તાલુકાના ધરમપુર આહિર સિંહણ રોડ ઉપર આવેલી પ્રેસિડેન્ટ સ્કૂલમાંથી સિરિયન નાગરિકની ધરપકડ કરી છે. આ વ્યક્તિ લાંબા સમયથી માન્ય વિઝા વિના દેશમાં રહેતો હોવાની નોંધપાત્ર માહિતી મળી આવતા પોલીસે તાત્કાલિક એક્શન લીધું. તપાસ દરમિયાન ઝડપાયેલ વ્યક્તિ અલી કામેલ મૈહૂબ પાસે 3 સિરિયન પાસપોર્ટ, સમય મર્યાદા પૂરી થયેલું સ્ટુડન્ટ વિઝા અને UNHCR દ્વારા અપાયેલ રેફ્યુજી કાર્ડ મળી આવ્યું હતું. તમામ દસ્તાવેજોની ચકાસણી કરતાં જાણવા મળ્યું છે કે તે નિયમ મુજબ ભારતમાં રહેવા લાયક નથી, છતાં ગેરકાયદેસર રીતે અહીં વસવાટ કરી રહ્યો હતો. રાજકોટમાં અભ્યાસ દરમિયાન અલી કામેલની ટીડર એપ મારફતે પ્રેસિડેન્ટ સ્કૂલમાં કાર્યરત મહિપત ઉપનામ માહી કચ્છટિયા સાથે ઓળખાણ થઈ હતી. બંને LGBT સમુદાયના હોય નજીકના વધતા અલી કોમલ ખંભાળિયામાં મહિપત પાસે રહેવા લાગ્યો હતો. એસઓજીની ટીમે બંને વ્યક્તિઓને કસ્ટડીમાં લઈ લીધા છે. વિદેશી નાગરિક ભારતના કાયદા ભંગ કરીને ગેરરીતે રહેતા હોવાના ગંભીર મુદ્દે દસ્તાવેજી તપાસ, ડિજિટલ ફૂટપ્રિન્ટ અને શક્ય સંપર્કો અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે. પોલીસના આ પગલાંએ જિલ્લામાં ગેરકાયદેસર વિદેશી વતનવાસ સામે કડક કાર્યવાહીનો સંદેશો પહોંચાડ્યો છે. સર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાઈલાઇટ છે તે દરમિયાન એક વિદેશી નાગરિક પકડવામાં આવ્યો છે. શું વિગત છે? જે હાઈ એલર્ટ હતું એ દરમિયાન અમારી પોલીસની ટીમો પેટ્રોલિંગમાં પણ હતી અને એ ઉપરાંત પણ અમારી એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે કોઈ વિદેશી નાગરિક વસવાટ કરી રહ્યો છે. જે સંદર્ભમાં અમારી ટીમે તપાસ કરી અને ચેક કરતા સિરિયન નાગરિક અલી સન ઓફ કામેલ અલી, જે સિરિયાનો રહેવાસી છે, તે પ્રેસિડેન્ટ સ્કૂલના સંચાલક જે માહી ઉર્ફે મહિપતભાઈની સાથેથી મળી આવેલ છે અને તેઓની પૂછપરછ દરમિયાન તે સિરિયન નાગરિક છે અને 2019માં અહીં વિઝા લઈ અને સ્ટડી કરવા માટે મારવાડી સ્કૂલની અંદર આવેલો અને એનું સ્ટડી 2023માં પૂર્ણ થયેલ. ત્યાર પછી એને વિઝા ન મળતા એ વિઝા માટે પ્રયત્ન કરેલા, પરંતુ વિઝાને મળેલ નહીં અને તે દરમિયાન તે રાજસ્થાનની પણ મુલાકાત લીધેલી વધુ સ્ટડી માટે, પરંતુ વિઝા ન મળવાને કારણે ત્યાં એને સ્ટડી કરવા માટે મનાઈ કરવામાં આવેલી અને તેઓને દેશ છોડી અને સિરિયા જવા માટે પણ કહેલ, પરંતુ તે સિરિયા ગયેલ નહીં અને અહીં ગુજરાતમાં આવી અને પોતે ટિન્ડલ એપ્લિકેશન છે જે LGBT કોમ્યુનિટી ચલાવતા હોય છે અને પોતે પણ એવી પ્રવૃત્તિમાં ઓતપ્રોત હોય જેથી મહિપતભાઈ જે ઉર્ફે માહીના સંપર્કમાં આવેલ અને પોતાનું સ્ટડી પણ રાજકોટમાં થતું ન હોય જ્યારથી જેને લઈ અને તે રાજકોટ છોડી અને જામખંભાળિયાની અંદર પ્રેસિડેન્ટ સ્કૂલ છે જે મહિપતભાઈની, તેમાં તેની સાથે છેલ્લા 2 વર્ષથી રહેતો હોય એવું લાગે છે અને અવારનવાર પોતે રાજકોટ પણ જતો હોય અને હાલમાં તે ત્યાંથી મળી આવેલ છે. તેના વિરુદ્ધમાં ફોરેનર્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને બંનેને અટક કરવામાં આવેલ છે. સર, પ્રાથમિક તપાસમાં કઈ સામે આવ્યું? પ્રાથમિક તપાસમાં એવું જોવા મળે છે કે પોતે સ્ટડી કરવા માટે જ આવેલો હોય, પરંતુ બીજો કોઈ આશ્રય સ્થાન ન હોય અને પોતે તેની સાથે જે LGBT પ્રકારના સંબંધો એને માહી સાથે હોય, જેથી માહી એને આશ્રય પણ આપેલો અને નાનું મોટું કામ કરી અને સ્કૂલમાં એને મદદ કરે, જેના બદલામાં એને થોડા ઘણા પૈસા એને વાપરવા માટે આપતો હોય, જેથી બીજો કોઈ એને પોતાને આશ્રય સ્થાન ના હોય, તેથી આની સાથે રહેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે. પરંતુ અમે એની હજી સઘન પૂછપરછ કરીશું. એના બેંક એકાઉન્ટ, એની બીજી તમામ ફોન છે એની ફોરેન્સિક પણ કરાવશું અને આગળની જે કંઈ તપાસમાં ખુલે એ અમે કરીશું. સર, એમના પ્રાથમિક રિપોર્ટ પરીક્ષામાં મેડિકલમાં કંઈ જો જણાવી શકાતું હોય કોઈ ગંભીર એમાં કંઈ સામે આવ્યું હોય? હાલ અમે એક દિશામાં એ તપાસ કરી રહ્યા છીએ. મેડિકલના જે રિપોર્ટ આવશે ત્યાર પછી આપણે એ બાબતે જણાવશું. સર, કોઈ વિદેશી ફંડિંગ કે કનેક્શન? હાલ સુધી એવું કંઈ જોવા નથી મળતું, પરંતુ હજી તપાસ અમારી પ્રાથમિક થઈ રહી છે અને આગળની તપાસમાં અમને ખ્યાલ આવશે કે કોઈએ ફંડ આપેલું છે કે કેમ છે.